હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણા વ્લોગ દેખતા હોય બધા મજામાં જ. આજે આપણે વ્લોગ લઈને આવી ગયા છીએ. આજે કોઈ ચેલેન્જ વિડીયો નથી. આજે આપણે કરવા જઈ રહ્યા છીએ એક પુણ્યનું કામ. એના માટે બોટલોથી આપણે ચીડિયાનગર પૂરવાનું છે. ચીડીઓને ખાવા માટે આપણે નાખવાનું છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે આવી ગયા છીએ જ્યાં આપણા બંદા લોકો ભેગા રહેવાના છે ને આયા ભેગું આપણે કોમ કરવાનું છે ને હવે જવાનું છે આપણે પાણીની બોટલો લેવા માટે. એમાં ભજુ ભરીને પછી ફોડો પાડીને એને નાખવાનું છે ચીડીઓ માટે. એટલે ચલો હેડશે તો અમને એક બોટલ મળી ગઈ છે ને હવે અમે ગોતી રહ્યા છીએ બીજી બોટલો. ફાઇનલી અમે આવી ગયા છે એક એવી લોકેશને છોડે બેસવા માટે, કારણ કે હાલ તડકો પડી ગયો છે અને એક ભાઈ બોટલ લેવા ગયો છે અને એક ભાઈ હજી નાઈને આવેલો છે. તો તેને લઈ બોટલો લઈને પછી અમે આગળ બધું કાર્ય કરીશું. રત્નાભાઈ પાણી પાઈ ગયો તો રઘુભાઈ એ શું મળી ગયો છે આપણો ટીમમેટ આવી ગયો છે ફરીથી. હવે તારે અમારે કોમેડી વિડીયો શૂટિંગ કરવાનું મન ના થયું અમે અત્યારે એટલે આવી ગયા પૂન કરવા માટે. તો ચાલ જઈશું હવે પૂન કરવા જઈશું ને સુરેશભાઈ? આપણે જવાનું છે આપણા જંગલમાં કીડીયાને પૂન કરવા કીડીયાને. ક્યાં ખબર નથી. અમારી ટીમ હવે નીકળી ગઈ છે ચીડિયાનું પૂન કરવા માટે અને હવે અમે બોટલો ગોતી રહ્યા છે. અમને થોડી મળી ગઈ છે ને હજી વધારે બોટલો જોઈએ છે, કારણ કે વધારે પૂન કરવાનું છે એ માટે અમારે વધારે બોટલો જોઈએ છે. અને અમારી સાથે છે સુરેશભાઈ, રતનભાઈ તથા રાહુલભાઈ, વિપુલભાઈ, યુવરાજ અને ઓલી બાજુ આવેલા છે રઘુભા. રઘુભા બહુ તડકો છે એટલે બહુ પલળી જાય છે અને ગરમ પણ થઈ જાય છે. એડિટર કોમ નથી કરતું એટલે હીટ મારી જાય છે. એ વીર રાક્ષસ, અરે રઘુભાઈ રાક્ષસ કવચ ધારત કરી નાખ્યું છે. શું રઘુભા? અને અમારી ટીમ નીકળી ગઈ છે. હવે થોડી બાટલીઓ ભેગી થઈ હતી તેને મૂકી દીધી છે સાઈડમાં અને હજી નવી બાટલીઓ લેવા જઈ રહ્યા છીએ અમે ગામમાં. અહીંયાથી નવી બાટલીઓ લઈશું અને પછી જઈશું. ફાઇનલી આપણે એક લોકેશને આવેલા હતા અને આપણને અહીંયા બોટલો મળી ગઈ છે ખૂબ પણ બધી ભાગેલી છે અને બધાની હવા પણ નીકળેલી છે. એટલે હવે જઈશું બીજી લોકેશને બોટલો લેવા. ફાઇનલી મિત્રો અમને બોટલો મળી ગઈ છે અને તમને બતાવું કે કેટલી બોટલો ભેગી કરી છે. બીજી આગળ આમાં આટલી પડી છે, આમાં આટલી પડી છે, બીજી ડેરીએ પડી અને બીજી બોટલો પડી છે. આપણે જે લોકેશને મૂકીને આવ્યા હતા ડેરીએ ત્યાં બીજી લોકેશને પડી છે. અને અમે હવે નીકળી ગયા છીએ એક ઢાબા ઉપર. ઢાબા ઉપર બેસીને આ બધું કામ કરીશું. અને અમારા રઘુ રોકડા નથી આવ્યા હતી, કારણ કે પોતે ગયા છે દુકાને વધારે રૂપિયા ફેફસી લેવા. ઓ ભાઈ આલીનાજી હવે ફાઇનલી આપણે બીજી લોકેશને આવી ગયા છે જ્યાં આપણી બોટલો પડી હતી ત્યાં. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ જે ઢાબા ઉપર આપણે આ બધું કામકાજ કરવાનું હતું. અને ચલો હવે એ ઢાબા ઉપર જઈએ અને ફાઇનલી વસ્તુ બધી લાવી દીધી છે. તેલ લાવી દીધું છે, લોટ લાવી દીધો છે અને હવે અમે નીકળી ગયા છીએ. મિત્રો આપણે આવી ગયા છીએ અને અહીંયા પડી છે બોટલો અને હવે જવાનું છે આ બધું બોટલો ભરી નાખવાની છે અને બોટલો ભરી અને પછી જવાનું છે બોટલો નાખવા માટે. એટલે મિત્રો અહીંયા બહુ તડકો પડી રહ્યો છે એટલે આપણે લોકેશન ચેન્જ કરવા જઈ રહ્યા છીએ. હવે જઈશું નીચેના લોકેશને, કારણ કે આ લોકેશને અમને ગરમી લાગી રહી છે એના માટે. તડકો ફાટી જાય હવે જઈ રહ્યા છીએ અમે નીચે. અમે હવે લોટ નાખી દીધો છે ને લોટમાં નાખી રહ્યા છીએ તેલ. પછી અમે બધું મિક્સ કરી નાખીશું. આખું નાખી દી. હવે હાકર નાખી દીધી. હાકર નાખી દીધી છે. ફાઇનલી આપણે બધું વસ્તુ તૈયાર કરી નાખી છે ને હવે બોટલમાં ભરી નાખીએ આ બધું. અને પછી હવે ચલો એ લોકેશને જઈને નાખીએ. હવે જંગલ તરફ જઈએ. હજી બોટલમાં ભરવાનું બાકી છે એટલે બન્યા રહે તો બોલો. ફાઇનલી તમે દેખી શકો છો કે અમારા નીતુ બ્લોગર ખૂબ મહેનતનું કામ કરી રહ્યા છે. દેખાડું તમને હમણાં મોઢું દેખાડો. આ દેખો ઘણું પૂનનું કામ થઈ રહ્યું છે. તમે દેખી શકો છો કે 2 બોટલો તૈયાર થઈ ગઈ છે. અમારા બ્લોગર સાહેબ હવે 3જી બોટલ તૈયાર કરે રહ્યા છે. બ્લોગમાં બન્યા છે મિત્રો. હવે આપણે બોટલોને ફોટો પાડવાના છે. આટલી બોટલો આપણે તૈયાર કરી નાખી છે ને આ બોટલોને હવે પેક બધાને ફોટો પાડી દઈએ અને પછી જઈએ જ્યાં આપણે જંગલમાં ગયા હતા ત્યાં જંગલમાં આ બોટલો આપણે એક એક ઝાડે રાખીને આવશું જેનાથી ચીડીઓ આમાં આવી અને ખાઈ શકે. ફાઇનલી આપણે અડધી બોટલો ભરાઈ ગઈ છે. હું તમને
આપણી ફાઇનલી અડધી બોટલો ભરાઈ ગઈ છે ને હવે અડધી ભરાઈ રહી છે. તો હવે ડાયરેક્ટ આમાં નાખીએ બોટલો અને જઈએ જંગલ સાઈડ. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે લઈ લીધું છે અને આ ભરી નાખી છે બધી બોટલો. આટલી બોટલો ભરાણી છે અને હવે જઈશું જંગલ તરફ. અહીંથી જંગલ લગભગ 500 મીટર જેટલું છેટું છે અને અહીંયા હવે કચરો નહીં રાખશું, હવે બધું મૂકી દઈશું અને હાથમાં લઈ લીધી છે કારણ કે આ ફૂટી ગઈ હતી. ચલો હવે એ સાઈડ છે. તો હવે ફાઇનલી અમે નીકળી ગયા છીએ ધર્મનું કામ કરવા માટે. જંગલમાં જઈ અને કીડીઓને આ બોટલો નાખીશું જેનાથી કીડીઓ આવી અને બોટલોમાંથી લોટ ખાઈ શકે. એટલી બધા હવે બંકર નીકળી ગયા છે જંગલની તરફ અને તમે હેલ્યા જો ભાઈબંધ. અને અહીંયા આપણે બોટલો ભરી નાખી છે. તો ચલો હવે જઈએ જંગલની તરફ ને એટલે આપણે આ બધા લોકો જઈ રહ્યા છીએ. આપણે પહેલાં વિડીયોમાં તમે જોયું હશે જંગલમાં જવાનું છે અને આ જો આ બધું ભરેલું પડ્યું છે. આ હવે બોટલો અહીંયા નાખવાની છે. આ કમસે કમ 30થી ઉપર બોટલો છે. ફાઇનલી મિત્રો હવે આપણે આવી ગયા છીએ જંગલવાળા વિસ્તારમાં. હવે જઈશું અંદરના ભાગમાં. આ રસ્તો હવે પહેલાં બંધ હતો, હવે ખુલ્યો છે તો અંદર જઈશું અને થળીએ આપણે નાખીશું આરી અને જેનાથી ચીડીઓ આવે અને ચીડીઓ તે આમાંથી ખાઈ શકે અને મકોડા પણ લાભ લઈ શકે. તમે જોઈ શકો છો કે અટલ ટનલ આવી ગઈ છે. એ ભાઈ અંબાડી દાદા મોટા જનાવર છે અહીંયા. સુરા આ બધા જેટલું આ જંગલ પડ્યું ને એના ઓફિસર થી છેડા આવે રહી રઘુ રોકડા. મિત્રો આપણે આવી ગયા છીએ ને હવે ચલો બોટલોનું નાખી દઈએ એક એક બોટલને અને હવે જ્યાં થડ દેખાશે ત્યાં અમે નાખી દઈશું કારણ કે ત્યાં ચીડીના બિલ હોય. આ એક અહીંયા નાખી દીધી. એટલે હવે બીજી બોટલ શું. ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ બીજી લોકેશન. અહીંયા થોડું ચીડીના દર ઓછા હતા. ફાઇનલી બોટલો લઈ લીધી છે ને હવે નાખી દઈએ થળિયામાં. તો ફાઇનલી હવે નાખી રહ્યા છે સુરેશભાઈ બોટલો. હવે ફાઇનલી અડધી બોટલો આપણે ખાલી કરી નાખી છે ને અડધી બોટલો રહી છે તે ચલો ફટાફટ કીડીઓનું ઘર હોય ત્યાં નાખી દઈએ અને હાલ તો નાખી રહ્યા છીએ. પહેલાં વિડીયો શૂટિંગ કર્યો તો એ લોકેશને આવ્યા છીએ અને ઓલી બાજુ જે લોકેશન રહી ગઈ છે અને હવે જઈ રહ્યા છીએ ચીડીઓને નાખવા માટે. ચલો ફાઇનલી નાખી દઈએ. ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ અને બોટલો અડધી રહી છે અડધીને રાખી દઈએ અને કેટલી બધી નાખી દીધી છે આમ તો. ઓ શૈલેષભાઈ આપણે હવે પતાવી દીધું કોમકાજ ને હવે જઈએ ઘરે. આજના બ્લોગમાં આટલો બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે.